જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે આવી છું વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં અને એક નવા જ અંદાજમાં એક નવા ટેલેન્ટ સાથે મળવું છે એક નવા કલાકારને. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા તમામ દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે જે અવિરતપણે તમે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તો મિત્રો આવો આજે મળીએ એક નવા જ કલાકારને અને જાણીએ એમને માણીએ, એમની જર્ની વિશે જાણવું છે તો મળીએ આજે એક એવા જ કલાકારને. દિલીપભાઈ, જય માતાજી. જય માતાજી. ખરેખર તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે ઘણા સમયથી આપણે વાત ચાલતી હતી કે ફુદેડા ગામમાં જવું છે અને દિલીપભાઈ રાવતનું ઇન્ટરવ્યૂ કરવું છે. તો આજે ખરેખર મને આનંદ એ વાતનો છે કે તમારા જ ગામના જે એક વડીલ છે રેવા કાકા, જેમનું નામ છે, અને એમના માધ્યમથી આજે હું તમારા સુધી પહોંચ્યો છું. તો એમને પણ આપણે થેન્ક યુ કહીશું, કારણ કે એમના માધ્યમથી આજે હું તમારા જોડે બેઠો છું. 100%. તો દિલીપભાઈ, ખરેખર ખૂબ આનંદ થયો, કારણ કે તમારો કિંમતી સમય ન હોવા છતાં તમે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે સમય આપ્યો છે એ બદલ તમને પણ થેન્ક યુ કહીશ. અને મારો આગળનો પ્રશ્ન એ હતો કે આજે મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે દિલીપભાઈ એમના જ મોઢે અને એમના જ અંદાજમાં એમનો પરિચય જરા આપે, તો આપણા દર્શકોને તમારા જ મોઢે તમારો પરિચય આપો. મારું નામ દિલીપભાઈ રાવત. બરાબર. મારું ગામ ફુદેડા. બરાબર. અને હું ફુદેડામાં જ રહું છું. તો પોતે ફુદેડા ગામના વતની છે અને વિજાપુર તાલુકાનું સરસ મજાનું પંખીના વાળા જેવું ગામડું, અને એમાં એક આવું ઘરેણું જે આજે આપણને મળ્યું છે. તો આજે એમની સાથે વાતો તો કરવી જ રહી. તો દિલીપભાઈ, મારો આગળનો પ્રશ્ન તમને કરું કે કેટલા વર્ષથી આ ફિલ્ડથી તમે જોડાયેલા છો? હું પાછલા 14 વર્ષથી આ લાઈનમાં. ખૂબ સરસ. તો પોતે 14 વર્ષથી સ્ટ્રગલ કરી રહ્યા છે અને આટલે સુધી પહોંચ્યા છે. તો શરૂઆતમાં જેમ વાત કરી કે 14 વર્ષથી આ ફિલ્ડથી તમે જોડાયેલા છો, તો કોના સપોર્ટથી? પહેલો સપોર્ટ જાય છે મારા ગામનો. વાહ વાહ, સરસ. આખા ગામનો ફૂલ સપોર્ટ. બરાબર. તો કઈ રીતે? ગામનો સપોર્ટ એ રીતે કે મારા ગામમાં રામકબીર ધર્મ મનાય. બરાબર. એ રામકબીર ધર્મની નવરાત્રિ થાય. બરાબર. જે વખત આપણે માતાજીની નવરાત્રિ પૂરી થાય એના પછીના 5 દિવસ નવરાત્રિ થાય. બરાબર. એ નવરાત્રિમાં મને સૌ પ્રથમ સ્ટેજ મારા ગામવાળાએ આપેલું. બરાબર. એટલે ગામનો પહેલો ઋણી છું. ખૂબ સરસ. તો તમારા ગામને પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીશું, કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એને કોઈ સફળતા મળે તો એમાં કોઈનો સપોર્ટ હોય છે. તો તમને રામકબીર ધર્મના જે પંથ, જે મતલબ જે પંથના માણસો છે એમનો સપોર્ટ તમને મળ્યો છે અને એમની નવરાત્રિ દ્વારા તમે આટલે સુધી પહોંચ્યા છો. તો દિલીપભાઈ, કોઈ સોંગ કરેલા ખરા? હા, ઘણા કરેલા. કેટલા કરે અંદાજે? અંદાજે તો ગણવા જઈએ તો ઘણા બધા સોંગ હશે મારા. બરાબર. ખૂબ સરસ. કારણ કે સારું એવું ગુજરાતમાં, પણ ગુજરાતમાં બહાર પણ તમે સારું એવું નામ અને સારી એવી ચાહના લોકોને મેળવી છે અને દર્શકોએ પણ તમને ખૂબ વધાર્યા છે. તો મારે આગળ એક પ્રશ્ન એવો કરવો હતો કે તમે અભ્યાસ કેટલો સુધી કરે? મેં 12 પાસ કરેલું. ખૂબ સરસ. તો તે 12 પાસ કરેલું છે અને એક સારા એવા સિંગરે એમનું નામ લઈ શકાય અને સારું એવું નામ છે. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે આજ સુધી તમે કયા કયા કલાકારો જોડે કામ કર્યા છે? મેં આજ સુધી કલાકારો જોડે કામ નહીં કર્યું, પણ એ કલાકારો મારા જોડે કામ કરેલું છે. બરાબર. તમારા થ્રુ લોકો આજે સારા એવા સ્ટેજ સુધી પહોંચ્યા છે. સારા એવા સ્ટેજ સુધી. તો મારે 1-2 કલાકારના એવા નામ જાણવા છે. એમાં પ્રથમ કલાકારનું તમને નામ આપું જેનું હાલ બજારમાં સારું એવું નામ કહેવાય. બરાબર. જે દિવ્યા ચૌધરી કહેવાય. સાચી વાત. દિવ્યાબેન ચૌધરી આજે સારા એવા કલાકારો છે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે, એમાં એક નામ એમનું પણ લઈ શકાય. ટોપ લેવલમાં ચાલતા. બરાબર. પછી મેં જે કલાકારો જોડે કામ કર્યું એમાં પંચમ બરાબર જે દર્શના વ્યાસ કહેવાય. હા. કે જેનું ઉત્તર ગુજરાતમાં ગણો, ઇન્ટરનેશનલ ગણો. બરાબર. એમાં એમનું સારું એવું કામ કરેલું. બરાબર. એમાં જે એ બેન છે સિંગર કહેવાય, એમના જોડે મેં બહુ કામ કરેલું. બરાબર. પછી બીજા ઘણા બધા કલાકારો છે, નામી અનામી. બરાબર. ઘણા કલાકારો જોડે કામ કર્યું. ખૂબ સરસ દિલીપભાઈ, કારણ કે ઘણા સમયથી હું તમને જાણું છું, પણ આજે રૂબરૂ તમને તમારા જોડે બેઠો છું, મને ખરેખર ખૂબ આનંદ થયો છે. અને એનો સારો શ્રેયસ કરીએ, એનો તમામ શ્રેયસ તો આપણે રેવા દાદાને કહીશું, 100%. કારણ કે એમના દ્વારા જો તમને મળ્યો છું. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે ફેમિલીનો સપોર્ટ કેવો છે આમાં?
ફેમિલીનો સપોર્ટ ગણવા જાઉં તો મારા માતા પિતાએ મારા ભગવાન જ કે જેમને આટલા સુધી પહોંચવામાં મને પૂરેપૂરો સપોર્ટ કર્યો. બરાબર. જ્યારે હું ગાતો નાનપણથી એ માંડી કોઈ બી જગ્યાએ પ્રોગ્રામ કોઈ કલાકાર સારો કલાકાર હોય તો જોવા જવું હોય તો કોઈ દિવસ એમના મોઢે ના નહીં આવી. બરાબર. અને એ એમને જોઈને આજે હું શીખ્યો. બરાબર. માતા પિતા એક ભગવાનનું રૂપ છે અને દરેક માતા પિતાનું એક ધ્યેય હોય છે કે પોતાનું બાળક ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારું એવું નામ મેળવે. અને તમારા માતા પિતાનો પણ એવો જ એક ધ્યેય છે કે આજે તમને આટલો બધો સપોર્ટ કરે છે. તો યુટ્યુબના માધ્યમથી એમને પણ આપણે થેન્ક યુ કહીશું, એમનો આભાર માનીશું. ફેમિલીમાં બીજું કોણ કોણ છે? ફેમિલીમાં એક નાનો ભાઈ છે મારો. બરાબર. નાની સિસ્ટર. બરાબર. એના મેરેજ થઈ ગયા. નાનો ભાઈ છે. બરાબર. અને હું. બરાબર. મારી વાઈફ, મારા બંને બાળકો. ખૂબ સરસ. તો દિલીપભાઈ, સાથે સાથે મેં એવું સાંભળ્યું છે કે તમે એક સારા સિંગર તો છો જ, પણ સાથે સાથે એક ગવર્મેન્ટ જોબ પણ કરો છો. હા, હું એ પણ મેં જાણ્યું છે. પાછલા 4 વર્ષથી જીબીમાં જોબ કરું છું. ખૂબ સરસ. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન. કારણ કે આજે પરમાત્માની કૃપા તમારા પર થઈ છે. પણ હવે થોડી તમારી પાછળની જર્નીમાં જઈશું કે દિલીપભાઈ આજે આટલું નામ મેળવ્યું છે, આટલા મોટા કલાકારો લોકો હવે ઓળખતા થયા છે, પણ શરૂઆતમાં જેમ કહેવાય કે એક ખરાબ પરિસ્થિતિ તમારી હતી પૂરી કે કદાચ એક ટાઈમનું જમવાનું મળે કે ન મળે એવી પરિસ્થિતિ હતી. તો એ વખતે તમે શું કરતા હતા? પાછલા સમયને યાદ કરીએ. બરાબર. તો જે મારો આજથી લગભગ 10 વર્ષ પહેલાંનો સમય યાદ કરું. સાચી વાત. તો એ સમયે મારા જોડે કોઈ વ્હીકલ નહીં. બરાબર. અત્યારે આ ઘર બની પણ નહીં. મારું એક જૂનું ઘર હતું. જ્યારે બી કોઈ બી જગ્યાએ પ્રોગ્રામ કરવા જવાનું થાય તો હું સ્ટેજ ઉપર બેસી રહું 2 વાગ્યા સુધી રાતના. બરાબર. તાનો ઓનલી મને 15 થી 20 મિનિટ ગાવા આપતા. બરાબર. એમાં કોઈક મિત્રનું બાઇક લઈને જઈએ તો એ વખત પેટ્રોલનો ભાવ હતો 20 થી 30 રૂપિયા. બરાબર. તો જે પાર્ટી મને 20 કે 30 રૂપિયા તો મેં 30 થી 30 રૂપિયા પેટ્રોલમાં પુરાવતો. બરાબર. એ તે મેં 2 વર્ષ ગાયો. બરાબર. અને સેવા જ આપી છે. તો આ નહિવત રકમ કહેવાય છે કે 20-30 રૂપિયાની કોઈ તુલના ના હોય. હવે એવા સમયમાં તમે આટલા રૂપિયામાં કામ કર્યું છે અને લોકોને સેવા આપી છે. તો આ સમય એટલા માટે મારે યાદ કરવો પડે કે અત્યારે કદાચ દિલીપભાઈને કોઈ તારીખ આપવા આવે અને દિલીપભાઈ એમનું પેમેન્ટ કંઈક ₹1,00,000 કે ₹1.5 લાખ તો લોકો આમ ચમકે છે કે દિલીપભાઈનું આટલું પેમેન્ટ શેના માટે? તો એના માટે આપણી આ પાછલી જર્ની આપણે યાદ કરવી પડે. કારણ કે શરૂઆતમાં એટલી તમે સ્ટ્રગલ કરી છે, એટલી મહેનત કરી છે અને આટલે સુધી પહોંચ્યા છો. તો એમ તો પહોંચ્યા નથી ના. તો સરસ મજાની વાત કરી તમે. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે જેમ તમે કહ્યું કે 3 થી 4 વર્ષ આજે તમને સરકારી જોબ મળી છે અને આગળની જર્નીમાં તમે ખૂબ સ્ટ્રગલ કરીને આટલે સુધી પહોંચ્યા છો અને લગભગ તમે ઘણા બધા આલ્બમ સોંગ પણ બનાવ્યા છે. તો આપણે યુટ્યુબના માધ્યમથી મારા દર્શકોને એક તમારા જ અવાજમાં તમને સરસ ગમતું હોય એવું સરસ મજાનું ગીત 1-2 લાઈનો મારા દર્શકોને સંભળાવો. 100%. સૌપ્રથમ તો મારું જે ગીત બહુ ચાલ્યું કે જેના રીલ્સ અત્યારે હાલ 300 ઉપર રીલ્સ નીકળી ગયા. વાહ વાહ વાહ. આરડીસીએ મને ફૂલ સપોર્ટ કરી. 6 લાખ ઉપર મારા વ્યુઅર્સ થયા છે એ ગીતમાં. બરાબર. એ ગીત સંભળાઈશ. હો ગમી રે ગયા જોયા ચારથી તમને ગમી રે ગયા વસી રે ગયા આ દિલમાં અમારા તમે વસી રે ગયા. વાહ વાહ વાહ, ખૂબ સરસ. ખરેખર હું તમને પ્રથમવાર મળ્યો છું, પણ તમારું જો નામ સાંભળ્યું હતું લોકો જોડે કે મારા એક મિત્ર છે વિસનગરમાં રાઇટર નિકુંજભાઈ યોગીરાજ. મારે વચ્ચે ચાલતા એમનો ફોન આવ્યો તો મને વાત કરી એમને કે ભવનભાઈ આજે ક્યાં ઇન્ટરવ્યુ કરવા જાવ છો? મેં કહ્યું વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં જઉં છું. તો મને કે ત્યાં દિલીપભાઈ રાવતના ત્યાં જાવ છો? મેં કહું હા ચોક્કસ એમના ત્યાં જ કદાચ જઉં છું. તો કે બહુ મજાના કલાકાર છે અને ખરેખર સારું એવું નામ છે. પણ આજે હું તમારા જોડે તમારા શબ્દો સાંભળ્યા તો મને હવે ખરેખર એવું લાગ્યું કે 100% એમની વાત છે કે તમારો અવાજ એટલો સરસ અવાજ છે અને સારું એવું ગાવ છો, એનાથી જ કદાચ તમને આટલી લોક ચાહના મળી હોય. તો દિલીપભાઈ, મારો બીજો પ્રશ્ન હવે તમને કરીશું કે જેમ તમે વાત કરી કે ખરાબ પરિસ્થિતિમાં ફેમિલીને હેન્ડલિંગ કરવું એ થોડું અઘરું છે, પણ આજે તો ભગવાન માતાજીની સરસ મજાની તમારા પર કૃપા થઈ છે અને 4 હાથ કહેવાય માં કુળદેવીના. તો એ અત્યારે તમારા શિર ઉપર છે એમના હાથ. તો અત્યારે કેવું ફીલ થાય છે? અત્યારે હાલ ફીલ એવું થાય આપણે હાલ કોઈ પણ પ્રોગ્રામ કરવું હોય તો પોતે સક્ષમતા અનુભવી શકાય.
સાચી વાત છે. ગમે તેટલી પબ્લિક સામે બેઠી હોય, કોઈ આપણે એમ કે પ્રોગ્રામ કરવો છે, ગમે ત્યારે ગાવાનું છે તો આપણે ગાઈ શકીએ. સાચી વાત. કોઈ બી સોંગ આપ્યો, કોઈ પણ પાર્ટી ફરમાઈશ આપે ભાઈ આ ગીત તમે ગાઓ, બરાબર. તો એ ફરમાઈશ આપણે માન આપી શકીએ. સાચી વાત. જ્યારે પહેલાં સક્ષમતા નથી, અત્યારે એટલી સક્ષમતા ખરી. બરાબર. ખરેખર દિલીપભાઈ પોતે જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો 100% તમારા કોઈ ફંક્શન હોય, કોઈ પ્રોગ્રામો હોય, રાસ, ગરબા, ભજન, લોકગીત, લગ્નગીત તમામ પ્રકારના પોતે પ્રોગ્રામો કરે છે. તો 100% એકવાર તમારા પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરજો, કારણ કે ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. કારણ કે ઘણા વર્ષોથી સ્ટ્રગલ કરતાં કરતાં અહીંયા પહોંચ્યા છે, સારું એવું નામ બનાવ્યું છે અને તમારા જ ભાવમાં પોતે સારા એવા પ્રોગ્રામો કરી આપે છે. તો એકવાર એમને 100% તમારા પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરજો. તો દિલીપભાઈ ખરેખર જો એક વાત તમને મારી એવી કરવી છે કે આપણે અહીંયા સુધી પહોંચ્યા તો એમાં મોટો ફાળો આપણા દર્શકોનો હોય છે. કારણ કે દર્શકો થકી જ આપણે જે આપણી પ્રગતિ હોય, આપણી સફળતા હોય એમના દ્વારા મળતી હોય છે. એમના દ્વારા. તો દર્શકોને શું કહેશો? દર્શકોને એક જ વાત કહીશ કે જે આટલા સુધી પહોંચાડ્યું એમાં એમનો ફૂલ સપોર્ટ કહેવાય. સાચી વાત. જો એમને જ મને સ્ટેજ ના આપ્યું હોત, લાઈક ના કર્યું હોત, તો આજે આટલા ગાઈ શકવાની જે આપણી હિંમત હોય એ ના ગાઈ શક્યા હોત. સાચી વાત છે. એમના સપોર્ટથી જ આપણે ગાઈ શકીએ છીએ. બરાબર. 100%. કોઈ પણ કલાકાર હોય, ચાહે મોટો હોય કે નાનો હોય, બરાબર, પણ જો સામે ઓડિયન્સનો રિસ્પોન્સ ના મળે તો કલાકાર ફ્લોપ જ જાય. ફ્લોપ જાય. વાત સાચી છે. એટલે દર્શકનો પહેલો ફાળો જાય. ખૂબ સાચી વાત કરી દિલીપભાઈ. પણ મારા દર્શકોને આજે તમારા જ મોઢે તમને કોઈ સારા કલાકાર ગમતા હોય એવા કયા કલાકાર? સારા કલાકારમાં આજ સુધીમાં મારો ફેવરેટ સિંગર હું ગણું તો એક જ, રાજદીપ બારોટ. રાજદીપ બારોટ. તો 100% આપણા દર્શકોને એમનું એક સરસ ગીત તમારા અવાજમાં આપણા દર્શકોને સંભળાવીશું. રાજદીપ બારોટનું એક સોંગ હું ઘણી જગ્યાએ ગાઉં છું. સાચી વાત. એ સોંગ આજે દર્શકોને સંભળાવી દઈશ. હો તારા વિના મારો દાડો ન જાતો, વેરણ રાતડી લાગે. વાહ. માલણ વિના મન ના માને, કારજે કટાર વાગે. ક્યા વાત હે. મુખડું તો બતાય, હવે મુખડું તો બતાય, મોની તીઓ માલણ હવે મુખડું તો બતાય. વાહ વાહ વાહ. ખરેખર ખૂબ સરસ દિલીપભાઈ. જેવું મેં વિચાર્યું હતું, જેવું મને ખરેખર અનુભવ હતો એવું જ તમે આજે મને આનંદ કરાવ્યો કે દિલીપભાઈના ત્યાં જઈશ અને ખરેખર જે એમનું નામ છે એ પ્રમાણે ખરેખર મને આનંદ કરાવશે. તો મારા દર્શકો પણ તમને ખૂબ ચાહે છે. અને જ્યારે હું અહીંયા આવવાનો હતો ત્યારે એમને કહ્યું હતું કે દિલીપભાઈ જોડે એક સરસ મજાનું ભજન, જે પ્રોગ્રામમાં તમને વારે ઘડીએ જેની ફરમાઈશ આવતી હોય અને તમને ગમતું અને આપણા ચાહકોને ગમતું હોય એવું સરસ મજાનું એક ભજન તમારા અવાજમાં સાંભળીશું. 100%. તો સંભળાવો મારા દર્શકોને ભજન એક. મારા દર્શકોને એક ભજન સંભળાવી દઉં. હો રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા જી, આઈને યલખ જગાયા નગરમાં, રમતા જોગી આયા જી. વાહ વાહ વાહ. ક્યાં વાત હે. ખૂબ સરસ દિલીપભાઈ. ખરેખર ભજનમાં પણ તમારું સારું એવું ટેલેન્ટ છે. તો ફર્સ્ટ ટાઈમ તમારું ઇન્ટરવ્યુ છે, કારણ કે પહેલી જ વખતે તમારું ઇન્ટરવ્યુ થાય છે. પહેલી વાર. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે ઇન્ટરવ્યુ કર્યું તો કેવું ફીલ થાય છે? એમ મેં પાછલા 14 વર્ષથી પ્રોગ્રામ કરું પણ કોઈ જગ્યાએ આજ સુધી મેં ઇન્ટરવ્યૂ આપ્યું નથી. સાચી વાત છે. પણ મારા રેવા કાકાનો ફોન આવ્યો, એમને મારું ગીત તમારા ગ્રુપમાં શેર કર્યું. બરાબર. એમને કીધું કે એમ કે ભાઈ આ રીતે ઇન્ટરવ્યૂ માટે આવું છું. એટલે મને એમ થયું કે મારી મહેનત રંગ લાવી. સાચી વાત છે. 100%. આજે એવું ફીલ હું કરી રહ્યો છું. સાચી વાત છે. કારણ કે ઇન્ટરવ્યૂ ત્યારે જ થાય કે કોઈક વસ્તુ તમારું ઇન્ટરવ્યૂ લે તો તમે તમારા સ્ટેજ ઉપર પહોંચે એવું લાગે. સાચી એટલે વાત. આજે એવું લાગ્યું કે મારી મહેનત અમર રંગ લાવી. બરાબર. સાચી વાત. અને મેં આજે મારું એક નવું સોંગ પણ રિલીઝ કર્યું છે. બરાબર. ભાઈ બહેનની અમર કહાણી. વાહ વાહ વાહ. આજે સરસ મજાનો રક્ષાબંધનનો પર્વ છે કાલે, તો એના નિમિત્તે સરસ મજાનું એમનું એક રક્ષાબંધનને લક્ષીને એક સરસ મજાનું એમનું સોંગ આવી રહ્યું છે મિત્રો. તો 100% એ સોંગને નિહાળજો
કારણ કે ખૂબ માણવા અને જાણવા જેવા કલાકાર છે અને ખરેખર આજે હું એમના જોડે છેક દૂરથી આજે મળવા આવ્યો છું, પણ મને એવું લાગે છે કે વર્ષોથી એકબીજાને જાણતા હોય એવું ફીલ થાય છે. અને ખરેખર એમની જર્ની વિશે આપણને સરસ મજાનું જણાવ્યું. તો દિલીપભાઈ, મારો બીજો પ્રશ્ન એ હતો કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આપણા દર્શકો ખરેખર જે રાહ જોઈ રહ્યા હતા એ ઇન્ટરવ્યૂ આજે તમે સરસ મજાનો ટાઈમ આપીને અને આપણી ચેનલમાં જે તમે સમય આપ્યો, તો ફરીથી એકવાર તમારો ફેમિલીનો અને રેવા કાકાનો આપણે આભાર માનીશું. 100%. કારણ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલના માધ્યમથી મેં એક ધ્યેય નક્કી કર્યો છે કે ગુજરાતમાં ખૂણે ખૂણે ફરીશ અને જ્યાં જ્યાં કલાકારો છે, મારા માટે કોઈ કલાકારો મોટા નથી કે કોઈ કલાકારો નાના નથી. દરેક કલાકારને હું સમાન દ્રષ્ટિએ જોઉં છું. સરસ. તો મારે નવા કલાકારો હોય એમને પણ યુટ્યુબના માધ્યમથી લોકો જોડે બતાવવા છે, કારણ કે એવા કલાકારો પડ્યા છે કે જેમાં સરસ મજાનું ટેલેન્ટ છે અને સારું એવું રિઝલ્ટ આપી શકે છે, પણ સપોર્ટના નથી મળતો. એના કારણે આજે એ લોકો બજારમાં નથી આવી શકતા. તો યુટ્યુબના માધ્યમથી મારે આ કાર્ય હું કરું છું અને એ જ હેતુથી આજે તમારા જોડે પણ આવ્યો છું અને લોકોને તમારી જર્ની આજે મારે યુટ્યુબના માધ્યમથી પહોંચાડી. તો મિત્રો, મારું બીજું કહેવાનું એવું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને ખરેખર તમે ખૂબ સપોર્ટ આપ્યો છે, તો ફરીથી એકવાર તમને થેન્ક યુ કહીશ. પણ આપણી આ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કે જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી દિલીપ રાવત અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.